ભુજ બી ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો. ઇસમો પાસેથી નકલી નોટોના બંડલો ઝડપ્યા. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજ બી ડિવિઝનમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ અનુસંધાને આજરોજ ભુજ બી ડિવિઝનના પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફને ખાનગી રાહે હકીકત મળેલી કે 3 થી 4 ઇસમો જે છે એ વાગડ 224 સમાજવાડીની પાસે 1 લાખ રૂપિયાના 3 લાખ રૂપિયા કરવાની ફિરાકમાં હોય અને એવા કોઈ પણ કસ્ટમર મળે તો એમની જોડે છેતરપિંડી કરવાના ફિરાકમાં હોય એવી હકીકત મળેલી, જેથી પોલીસના સ્ટાફે તે જગ્યાએ વોચ રાખેલી અને વોચ રાખ્યા બાદ આ લોકો જ્યારે પકડાયા ત્યારે એમની હકીકતમાં એવું હતું કે એમની એક્ટિવાની જે ડેકી હતી એ ડેકીની અંદર 500-500ની નોટોના બંડલ હતા. એ 3 બંડલની અંદર ઉપર 500ની ઓરિજિનલ નોટો અને એની નીચે જે મનોરંજનની નોટો જે ડુપ્લિકેટ આવે છે રમવા માટેની એના બંડલ બનાવેલા છેતરપિંડી કરવા માટે થઈને. તો એ આ હકીકત ધ્યાને લઈ અને તમામ વસ્તુઓ કબજે કરેલી. એમના જોડેથી રોકડા 50,000 રૂપિયા, મોબાઈલ તથા એક્ટિવા આ તમામ વસ્તુ કબજે કર્યા પછી હકીકત એવી જાણવા મળેલી કે ભાઈ 2 ભુજના આરોપીઓ છે અને 2 રાજસ્થાનથી સ્પેશિયલ આ બાબતે ચીટિંગ કરવા અહીંયા આવેલા છે. એ પૈકી ભુજના જે 2 આરોપી છે રાહિલ રમજુ સમેજા અને રશીદ અહમદ સમા, એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને એ પૈકી રાજસ્થાનના જે 2 છે એમાં મોહિત વિજયદત્ત જૈન જે આરોપી છે તે રાજસ્થાનમાં એનડીપીએસનો પણ એની પર ગુનો દાખલ થયેલો છે. તો 4 જે આરોપીઓ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ લોકોની એમઓમાં એ પ્રકારનો ગુનાહિત કાવતરું એ લોકો કરતા હોય છે કે ભાઈ ગુજરાતમાં જો મળી જાય તો આ 4 લોકો ભેગા થઈને ગુજરાતમાં કોઈ પણ આવા ભોગ બનનારને શોધી અને જો છેતરપિંડી કરીને આ જ વસ્તુ એ લોકો ડુપ્લિકેટ બંડલો લઈ જાય અને રાજસ્થાનમાં જો કોઈ મળે તો રાજસ્થાનમાં પણ એની જોડે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સતર્કતાના કારણે અને એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબની માર્ગદર્શન હેઠળ આવા ચીટિંગના જેટલા બી ગુના બનતા હોય એને ડિટેક્ટ કરવા માટે અને આવા બનતા અટકાવવા માટે પોલીસે જે સફળ પ્રયત્નો કર્યા છે એમાં આજે અમને એક કોઈ પણ નાગરિક જે આપણો ભુજનો છે એની જોડે ચીટિંગ થતું આજે અમે રોકી શક્યા છીએ. આના વિરુદ્ધમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જે પણ કાયદેસર રીતે કલમો લાગે એ પ્રમાણે, અને આગળ એનું ઇન્ટ્રોગેશન કરી અને શું બીજું ગુનામાં નીકળે છે તેની તપાસ હાલ ચાલુમાં છે.